અને આજે જ્યારે 161 પર આપણે છીએ ત્યારે આપણા માટે આ એક સીટ ચેલેન્જ બની ગઈ છે। 12માં નહીં જીત્યા, 17માં નહીં જીત્યા, 22માં પણ નહીં જીત્યા, પણ હવે આ એક વધારાનો મોકો એ આપ સૌને મળી રહ્યો છે ત્યારે આ વખતે ચૂકતા નહીં એવી મારી આપ સૌને વિનંતી છે। મિત્રો, આખો દેશ પ્રગતિ કરતો હોય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, આખું રાજ્ય એ મોડેલ રાજ્ય તરીકે આખા દેશ અને દુનિયામાં ગુજરાતના વખાણ થતા હોય અને એક વિકાસના કામો સાથે મોટા મોટા પ્રકલ્પોને પૂર્ણ કરવા માટે તમે બધાએ જે જહેમત કરી છે એની અંદર આ એક સીટ નહીં હોવાને કારણે જે વિસાવદરમાં તમે તમારા સગા સંબંધી મિત્રો અને તમે જ્યારે જતા હશો ત્યારે જોઈ લો કે આખું ગુજરાત વિકસિત થઈ રહ્યું છે, આખો દેશ વિકસિત થઈ રહ્યો છે, પણ જે ભૂલો થઈ છે 12 થી માંડીને 24-22 સુધી એના કારણે વિસાવદર અને ભેસાણનો જે રીતે વિકાસ થવો જોઈએ એ થયો નથી। તેનો યુવાન નિરાશ છે, તેનો કિસાન નિરાશ છે, ત્યાંની બહેનો નિરાશ છે, એમને એમના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટી આખા દેશનો ને ગુજરાતનો વિકાસ કરે છે, વિસાવદરનો કેમ થતો નથી। મારે આપ સૌને વિનંતી કરવાની છે કે આપ સૌ વાર તહેવાર સમયાંતરે લગ્ન પ્રસંગે જ્યારે સૌરાષ્ટ્રમાં જાઓ છો તમારી વાતને ત્યાં બહુ શાંતિથી સાંભળવામાં આવે છે, તમારી વાતોમાં વિશ્વાસ કરવામાં આવે છે। તમે જ્યારે કહેશો કે જો વિસાવદર અને ભેસાણનો વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવો પડે તો જ એનો વિકાસ સંભવ થવાનો છે। તમારા મનમાં જે સપના છે, તમારી આંખોમાં જે આશા છે, જે અપેક્ષાઓ છે એ જો પૂર્ણ કરવી હશે તો 12, 17, 22માં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય એની તકેદારી લેવા માટે તમારે પણ આંખમાં તેલ નાખીને ત્યાં રહેવું પડશે।